આજના ડીપ ડાઈવમાં સ્વાગત છે. સામાન્ય રીતે આપણે કોઈ મોટા રિપોર્ટ કે પછી હા, લાંબા લેખો અથવા આખા પુસ્તકનું વિશ્લેષણ કરતા હોઈએ છે. બિલકુલ, પણ આજનો આપણો આ સઘન અભ્યાસ એકદમ અલગ છે, રોમાંચક છે. એટલે કે આજે આપણી પાસે સ્ત્રોત તરીકે બહુ લાંબી માહિતી નથી. હા, માત્ર બે જ વસ્તુઓ છે. માત્ર બે જ. હા, એક પુસ્તકનું શીર્ષક હમ અને બીજું તેના લેખકની શૈક્ષણિક લાયકાતો. બસ આટલું જ. હમ આ એક બહુ જ રસપ્રદ કવાયત બની રહેવાની છે. એકદમ. છતાં આટલી સંક્ષિપ્ત માહિતીમાંથી પણ જો યોગ્ય દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો કેટલી ગહન ફિલોસોફી બહાર આવી શકે તે આજે આપણે જોવાનું છે. સાચી વાત છે. પુસ્તકનું નામ છે શિક્ષાપત્રી, ટાઈમલેસ મેનેજમેન્ટ વિઝડમ. અને તેના લેખક છે ડોક્ટર મનીષ ચાવડા. હા, આજના આપણા વિશ્લેષણનું કેન્દ્ર એ છે કે કેવી રીતે બહુમુખી શૈક્ષણિક પૃષ્ઠભૂમિ એક પ્રાચીન ગ્રંથને આધુનિક જગત માટે સુસંગત બનાવી શકે છે. બરાબર. ચલો આપણે સીધી જ પુસ્તકના શીર્ષકથી શરૂઆત કરીએ. ચોક્કસ. શિક્ષાપત્રી, ટાઈમલેસ મેનેજમેન્ટ વિઝડમ. આ શીર્ષક વાંચતા જ મનમાં એક બહુ મોટો વૈચારિક ટકરાવ ઊભો થાય છે. ટકરાવ કઈ રીતે? જો, એક તરફ શિક્ષાપત્રી છે, હા, જે મૂળભૂત રીતે નૈતિકતા અને આધ્યાત્મિક માર્ગદર્શન સાથે જોડાયેલો શબ્દ છે. બરાબર. જીવન જીવવાના પરંપરાગત નિયમો. અને બીજી તરફ મેનેજમેન્ટ છે. આધુનિક કોર્પોરેટ જગતની ભાષા. હા, મતલબ મેનેજમેન્ટ એટલે નફો વધારવો, માર્કેટ શેર કેપ્ચર કરવો, સ્પર્ધામાં ટકી રહેવું અને કાર્યક્ષમતા લાવવી. એકદમ સાચું. આ બંને ધ્રુવો એકબીજાથી સાવ વિપરીત દિશામાં કામ કરતા હોય તેવું લાગે છે. દેખીતી રીતે એવું જ લાગે. તો શું આધ્યાત્મિકતા અને આધુનિક કોર્પોરેટ મેનેજમેન્ટ વચ્ચે ખરેખર કોઈ સેતુ બની શકે? હું વિચારતી હતી કે આ શક્ય છે ખરું? આ ટકરાવો જ આ પુસ્તકના શીર્ષકને આટલું શક્તિશાળી બનાવે છે. અચ્છા. આપણે સામાન્ય રીતે એવું માની લઈએ છીએ કે બિઝનેસ અને નૈતિકતા સાવ અલગ ખાનાઓની વસ્તુઓ છે. હા, બંનેનો રસ્તો અલગ છે. પણ જો આપણે કોર્પોરેટ જગતની સૌથી મોટી નિષ્ફળતાઓ જોઈએ, મોટા કૌભાંડો જે થયા છે, બરાબર, એ કૌભાંડો પર નજર કરીએ તો તે માર્કેટિંગ કે ફાઇનાન્સની ટેકનિકલ ખામીઓને કારણે ઓછા થયા હોય છે. તો શેના કારણે વધુ થયા હોય છે? નેતૃત્વની નૈતિક ખામીઓને કારણે. એટલે કે લીડરશિપ ફેલિયર. બિલકુલ. શીર્ષકમાં રહેલો મેનેજમેન્ટ શબ્દ અહીં માત્ર એકાઉન્ટિંગ પૂરતો સીમિત નથી રહેતો. તે તેનાથી ક્યાંય આગળ જાય છે. હા, તે માનવ સંસાધનનું સંચાલન અને સંકટ સમયે લીડરશિપ સાથે જોડાયેલો છે. અને હિતધારકો પ્રત્યેની જવાબદારી સાથે પણ. એકદમ સાચી વાત. અને આ જ બાબતો પ્રાચીન ગ્રંથોના કેન્દ્રમાં હોય છે. આ એંગલ ખરેખર વિચારવા જેવો છે. એટલે પ્રાચીન જ્ઞાન અને આધુનિક મેનેજમેન્ટ વચ્ચે સીધો સંબંધ છે. હા, એટલે કે જ્યારે કોઈ પ્રાચીન ગ્રંથ કહે છે કે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવ, ત્યારે આધુનિક કોર્પોરેટ ભાષા તેને એમ્પ્લોયી એન્ગેજમેન્ટ તરીકે ઓળખાવે છે. અને વર્ક એથિક્સ પણ. અહીં જ મને શીર્ષકમાં રહેલા ટાઈમલેસ શબ્દનું વજન સમજાય છે. ટાઈમલેસ એટલે? સમયાતીત. હા, કોર્પોરેટ જગતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી શકે, નવી સોફ્ટવેર સિસ્ટમ્સ પણ આવી શકે. પણ જ્યાં સુધી માણસો કંપનીઓ ચલાવે છે ત્યાં સુધી માનવ સ્વભાવ અને તેના પ્રશ્નો તો એના એ જ રહેવાના છે. સીધી વાત છે, મનુષ્યનો સ્વભાવ થોડો બદલાવાનો છે. ચોક્કસ. ટાઈમલેસ એ માત્ર એક આકર્ષક વિશેષણ નથી, પણ આ પુસ્તકની મૂળભૂત દલીલ છે. મેનેજમેન્ટની થિયરીઓ તો સતત બદલાતી રહે છે. હા, 80ના દાયકામાં જે મેનેજમેન્ટ સ્ટાઇલ વખણાતી હતી તે આજે કદાચ નકામી ગણાય. બિલકુલ. પણ ટાઈમલેસ વિઝડમ એ છે જે માઇક્રો મેનેજમેન્ટના નિયમો નથી આપતું. તો શું આપે છે? તે એક ફ્રેમવર્ક આપે છે, એક માળખું. જે સમયની કસોટી પર પાર ઉતરેલું જ્ઞાન છે. દાખલા તરીકે સત્તાનો નશો, લોભ અથવા ટીમમાં આંતરિક વિખવાદ. હા, આ બધી બહુ સામાન્ય સમસ્યાઓ છે. આ સમસ્યાઓ હજારો વર્ષો પહેલા રાજદરબારોમાં પણ હતી. અને આજે મલ્ટીનેશનલ કંપનીઓના બોર્ડરૂમમાં પણ જોવા મળે છે. એકદમ સાચું. શીર્ષક એવો દાવો કરે છે કે આધુનિક કોર્પોરેટ સમસ્યાઓના ઉકેલો કદાચ નવી ટેકનોલોજીમાં નથી, પણ ક્યાંક સમયના એરણ પર ઘડાયેલા પ્રાચીન જ્ઞાનમાં પડેલા છે. બરાબર. પણ અહીં એક બહુ મોટો ભય પણ રહેલો છે. કેવો ભય? જ્યારે કોઈ પ્રાચીન આધ્યાત્મિક ગ્રંથમાંથી મેનેજમેન્ટના પાઠ તારવવાનો પ્રયાસ થાય છે ને,
ત્યારે ઘણીવાર લેખકો પોતાની અનુકૂળતા મુજબ શ્લોકોનો અર્થ કાઢતા હોય છે. હા, એવું જોવા મળ્યું છે ખરું. માત્ર કોર્પોરેટ ટ્રેન્ડ્સને સાચા ઠેરવવા માટે જૂના જ્ઞાનનું ખોટું અર્થઘટન થવાનું જોખમ રહેલું છે. આ એક બહુ જ વ્યાજબી ચિંતા છે. અને અહીંથી જ આપણા આજના વિશ્લેષણનો બીજો અને સૌથી રોમાંચક ભાગ શરૂ થાય છે. લેખક ડોક્ટર મનીષ ચાવડાની શૈક્ષણિક લાયકાતો. હા, કારણ કે કોઈ પણ પુસ્તક તેના વિષય વસ્તુ કરતાં પણ વધુ તેના લેખકના દૃષ્ટિકોણ પર આધાર રાખે છે. લેખકના નામ નીચે જે ડિગ્રીઓ આપેલી છે તે કોઈ સામાન્ય લિસ્ટ નથી. MA, BEd, MBA અને PhD. આ લાયકાતોનું સંયોજન જ આ પુસ્તકની વિશ્વસનીયતાનો સૌથી મોટો આધાર છે. બરાબર. જો આપણે આ દરેક ડિગ્રીને એક અલગ લેન્સ તરીકે ગણીએ, એટલે કે જોવાની દ્રષ્ટિ તરીકે, હા, તો સમજાય છે કે કોઈ પણ ઐતિહાસિક લખાણનું યોગ્ય વિશ્લેષણ કરવા માટે એક સાથે કેટલા અલગ અલગ એંગલની જરૂર પડે છે. તો ચાલો આપણે આ ક્રોસ ડિસિપ્લિનરી અભિગમની શરૂઆત MA અને MBAના સમન્વયથી કરીએ. ચોક્કસ. જો કોઈ વ્યક્તિ પાસે માત્ર MBAની ડિગ્રી હોય અને તે પ્રાચીન ગ્રંથનું વિશ્લેષણ કરવા બેસે, તો તે કદાચ બહુ વ્યવહારુ અર્થઘટન કરશે. પણ શુષ્ક અર્થઘટન પણ હોઈ શકે. હા, માત્ર પ્રોડક્ટિવિટી અને ટાઈમ મેનેજમેન્ટ પર જ ભાર મૂકશે. બરાબર. તે શ્લોકોમાંથી માત્ર આવા જ નિયમો શોધશે. પણ જ્યારે લેખક પાસે આર્ટ્સના ક્ષેત્રમાં ડબલ માસ્ટર્સની ડિગ્રી છે, ત્યારે આખી રમત બદલાઈ જાય છે. આર્ટ્સ હંમેશા ઇતિહાસ અને સાહિત્યિક સંદર્ભને કેન્દ્રમાં રાખે છે. અને માનવીય ભાવનાઓને પણ. આ વિશ્લેષણ એકદમ સચોટ છે. MBAનું માળખું હંમેશા કેવી રીતે અથવા હાઉ પર ભાર મૂકે છે. હા, કામ કેવી રીતે પૂરું કરવું, સિસ્ટમ કેવી રીતે ઓપ્ટિમાઇઝ કરવી. જ્યારે માનવ વિદ્યાઓ એટલે કે આર્ટ્સનો અભ્યાસ શા માટે અથવા વાય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. MAનો અર્થ એ છે કે લેખકે ભાષાની બારીકીઓ સમજી છે. તે સમયનો ઐતિહાસિક કાળખંડ, સામાજિક માળખું અને લખાણ પાછળના સાંસ્કૃતિક મૂલ્યોનો બહુ ઝીણવટભર્યો અભ્યાસ કર્યો છે. આ સમજ વગર કોઈ પણ ઐતિહાસિક ગ્રંથનું આધુનિકરણ કરવું એ માત્ર શબ્દોની રમત બની જાય. જેમાં મૂળ ગ્રંથનો આત્મા મરી જાય છે. એકદમ સાચું. MAની દૃષ્ટિ એ સુનિશ્ચિત કરે છે કે જ્યારે શિક્ષાપત્રીમાંથી મેનેજમેન્ટના સિદ્ધાંતો તારવવામાં આવે, ત્યારે તેનું મૂળ આધ્યાત્મિક અને નૈતિક વજન જળવાઈ રહે. બિલકુલ. આ વાતને જો હું એક ઉદાહરણ દ્વારા મૂકું, હા પ્લીઝ, તો એમ કહી શકાય કે MBAની દૃષ્ટિ એક માઇક્રોસોફ્ટ એક્સેલની સ્પ્રેડશીટ જેવી છે. બધું ગણતરીબદ્ધ અને ટાર્ગેટ ઓરિએન્ટેડ. હા, જ્યારે MAની દૃષ્ટિ એક વિશાળ કેનવાસ જેવી છે, જેમાં માનવીય સંવેદનાઓ અને સંસ્કૃતિના રંગો પૂરાયેલા છે. એક સારા બિઝનેસ લીડરને આ બંનેની જરૂર પડે છે. તો તે કર્મચારીઓને માત્ર એક રિસોર્સ ગણશે. હા, માત્ર એક સાધન. પણ જો તેની પાસે માનવ વિદ્યાની સમજ હશે, તો તે તેમને એક જીવંત એકમ તરીકે જોશે. આ પુસ્તકના લેખક આ બંને વિચારધારાઓને એક ટેબલ પર લાવ્યા છે. અને આ બે વિચારધારાઓનું મિલન જ વેલ્યુ બેઝડ મેનેજમેન્ટને જન્મ આપે છે. એટલે કે મૂલ્ય આધારિત સંચાલન. હા, આજના સમયમાં કોર્પોરેટ ગવર્નન્સ અને એથિકલ લીડરશિપની ખૂબ ચર્ચા થાય છે. કંપનીઓ હવે સમજી રહી છે કે લાંબા ગાળે ટકી રહેવા માટે માત્ર બેલેન્સ શીટ પૂરતી નથી. સમાજ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીઓ પણ નિભાવવી પડે છે. લેખકનું MBA તેમને આધુનિક કોર્પોરેટ પડકારોને પારખવાની શક્તિ આપે છે. જેમ કે સપ્લાય ચેઇનમાં આવતી અડચણો, કર્મચારીઓનો ટર્નઓવર રેટ અથવા બજારની અસ્થિરતા. જ્યારે તેમનું MA તેમને એ પ્રાચીન ગ્રંથમાં એવા સૂત્રો શોધવામાં મદદ કરે છે જે આ આધુનિક પડકારોનો એક નૈતિક અને સ્થિર ઉકેલ પૂરો પાડી શકે. હા, આ એક એવો પુલ છે જે પ્રાચીન ભારતની બૌદ્ધિક પરંપરાને આજના વોલ સ્ટ્રીટ કે દલાલ સ્ટ્રીટના વાસ્તવિક જગત સાથે જોડે છે. ખૂબ સરસ રીતે તમે આ વાત મૂકી. પણ આ બધું સાંભળવામાં ખૂબ જ આદર્શ લાગે છે. હા, અહીં મારી એક બહુ વ્યાવહારિક શંકા ઊભી થાય છે. બોલો, શું શંકા છે? જ્યારે કોઈ લેખક આટલા ઉચ્ચ શૈક્ષણિક સ્તરે પહોંચે છે, ખાસ કરીને જ્યારે તેમની પાસે PhD જેવી ડિગ્રી હોય, ત્યારે તેમના લખાણમાં એક અલગ પ્રકારની જટિલતા આવી જવાનો ભય રહે છે. આ શંકા એકદમ વ્યાજબી છે. આપણે બધાએ એવા રિસર્ચ પેપર્સ જોયા છે જે માહિતીથી ભરપૂર હોય છે. સંશોધન પણ ખૂબ ઊંડું હોય છે. પણ તે વાંચવા માટે જાણે બાજુમાં ડિક્શનરી લઈને બેસવું પડે. હા, એકદમ સાચી વાત છે. ઐતિહાસિક લખાણો અને મેનેજમેન્ટની થિયોરીઓ એમ પણ ભારેખમ હોય છે. બરાબર. તો શું આ પુસ્તક સામાન્ય વાચક માટે કંટાળાજનક નહીં બની જાય? એકેડેમિક જગતની આ સૌથી મોટી સમસ્યા રહી છે. જ્ઞાનનું સર્જન તો થાય છે, પણ તે સામાન્ય લોકો સુધી પહોંચી શકતું નથી. બિલકુલ.
પણ અહીં લેખકની લાયકાતોમાં રહેલી એક બહુ જ મહત્વની કડી આ સમસ્યાનો ઉકેલ આપે છે. કઈ કડી? BEd એટલે કે બેચલર ઓફ એજ્યુકેશન. ઓ, ઘણીવાર લોકો આ ડિગ્રીને માત્ર શાળાના શિક્ષકો પૂરતી મર્યાદિત ગણે છે. હા, સામાન્ય રીતે એવું જ માનવામાં આવે છે. પણ હકીકતમાં તે શિક્ષણશાસ્ત્ર એટલે કે પેડાગોજીનું વિજ્ઞાન છે. પેડાગોજી. હા, કોઈપણ જટિલ વિચારને સામેવાળી વ્યક્તિના મગજમાં સરળતાથી કેવી રીતે ઉતારવો તેનું આ વ્યવસ્થિત શાસ્ત્ર છે. આ બહુ જ રસપ્રદ એંગલ છે. હા, આપણે કોલેજમાં એવા ઘણા પ્રોફેસરો જોયા હોય છે જેઓ પોતાના વિષયના પ્રકાંડ વિદ્વાન હોય, તેમના નામે અનેક પેટન્ટ કે રિસર્ચ પેપર્સ હોય. પણ જ્યારે તેઓ ક્લાસરૂમમાં ભણાવવા આવે ત્યારે અડધો ક્લાસ ઊંઘતો હોય. એકદમ સાચી વાત કહી તમે. કારણ કે જ્ઞાન હોવું અને જ્ઞાન પીરસવાની કળા હોવી આ બંને બિલકુલ અલગ વસ્તુઓ છે. અને લેખકની BEdની ડિગ્રી એ વાતની ખાતરી આપે છે કે તેઓ કેવી રીતે ભણાવવું તે વિજ્ઞાન જાણે છે. બરાબર. BEdની તાલીમ વ્યક્તિને શીખવે છે કે વિષય વસ્તુને અલગ અલગ વિભાગોમાં કેવી રીતે વહેંચવું, ક્યાં યોગ્ય ઉદાહરણોનો ઉપયોગ કરવો, ક્યાં કેસ સ્ટડીઝ મૂકવા, અને વાચકનું ધ્યાન કેવી રીતે જાળવી રાખવું. જ્યારે તમે પ્રાચીન શ્લોકોને મેનેજમેન્ટના સિદ્ધાંતો સાથે જોડી રહ્યા હો ત્યારે જો તેને માત્ર સૈદ્ધાંતિક રીતે રજૂ કરવામાં આવે તો તે કંટાળાજનક બની જાય. પણ એક શિક્ષક જાણે છે કે વાચકને ડરાવ્યા વગર ધીમે ધીમે કન્સેપ્ટ સુધી કેવી રીતે લઈ જવા. એટલે કે આ પુસ્તકનું માળખું માત્ર માહિતીનો ઢગલો નહીં હોય, ના, એક જીવંત માર્ગદર્શિકા જેવું હશે. જે વાચક સાથે સંવાદ કરતો હોય તેવો અનુભવ કરાવશે. બિલકુલ. આ રીતે જોતા આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. કઈ રીતે? જો PhD એ વાતની ગેરંટી આપે છે કે પુસ્તકમાં કોઈ હવામાં વાતો નથી થઈ, હા, સંશોધન અત્યંત સચોટ અને પ્રમાણિત છે. PhD સ્કોલર કોઈ પણ તારણ પર પહોંચતા પહેલા તેની ચારે બાજુથી ચકાસણી કરે છે, સંદર્ભો તપાસે છે. એટલે વિષયવસ્તુની ઊંડાઈ બાબતે કોઈ બાંધછોડ નથી. અને બીજી બાજુ BEd એ વાતની ગેરંટી આપે છે કે આ ગહન સંશોધન સામાન્ય વાચકને સમજાઈ જાય. પછી તે કોઈ યુવા એન્ટરપ્રિન્યોર હોય, મેનેજમેન્ટનો વિદ્યાર્થી હોય કે બિઝનેસ લીડર હોય, સરળતાથી સમજાઈ જાય તેવી ભાષામાં પીરસવામાં આવ્યું છે. અને આ જ બાબત આપણને એક નવા ને વધુ વિશાળ વિચાર તરફ લઈ જાય છે. કયા વિચાર તરફ? જ્યારે આપણે આ ચારેય ડિગ્રીઓને એકસાથે ટેબલ પર મૂકીએ છીએ ને, MA, BEd, MBA અને PhD. હા, MA નો ઐતિહાસિક આધાર, BEdની પીરસવાની કળા, MBA નો કોર્પોરેટ અભિગમ અને PhDની ઊંડાઈ. બરાબર. ત્યારે આપણને એક સંપૂર્ણ સિન્થેસાઇઝર એટલે કે જુદા જુદા જ્ઞાનને એકત્રિત કરી નવું રૂપ આપનાર વ્યક્તિના મનની ઝલક મળે છે. સિન્થેસાઇઝર, આ બહુ જ પાવરફુલ શબ્દ છે. હા, આજના આધુનિક સમયમાં જ્યાં માહિતી અને ડેટાનો દરિયો ઉભરાઈ રહ્યો છે, ત્યાં આ સંશ્લેષણની કળા કદાચ સૌથી વધુ મૂલ્યવાન છે. કારણ કે એક સમય હતો જ્યારે માત્ર નિષ્ણાતો કે સ્પેશિયલિસ્ટની બોલબાલા હતી. કોઈ એક જ ક્ષેત્રનું ઊંડું જ્ઞાન હોવું પૂરતું મનાતું હતું. પણ આજે પરિસ્થિતિ બદલાઈ છે. હા, આજે જ્યારે સમસ્યાઓ જટિલ બની છે, બિઝનેસ, ટેકનોલોજી, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન એકબીજા સાથે એવા ભળી ગયા છે કે કોઈ એક જ વિષયનો નિષ્ણાત આખી પરિસ્થિતિનો તાગ ન મેળવી શકે. એકદમ સાચી વાત. આજે કોર્પોરેટ જગતમાં પણ એવા નેતાઓની માંગ છે જેઓ અલગ અલગ ડોમેન અથવા ક્ષેત્રો વચ્ચેના સંબંધો જોઈ શકે. જે વ્યક્તિ ટેકનોલોજી પણ સમજતો હોય અને માનવ મનોવિજ્ઞાન પણ સમજતો હોય. તે જ ભવિષ્યના સફળ ઉત્પાદનો બનાવી શકે છે. ડોક્ટર મનીષ ચાવડાની આ પ્રોફાઇલ આપણને બતાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના મૂળ ક્ષેત્રની બહાર નીકળીને અન્ય વિદ્યા શાખાઓનો અભ્યાસ કરે છે, ત્યારે તે એક એવું જ્ઞાન ઉત્પન્ન કરે છે જે ટાઈમલેસ બની શકે છે. આ માત્ર એક પુસ્તકના લેખક વિશેની વાત નથી. આ આપણા બધા માટે એક શીખ છે કે બહુમુખી જ્ઞાન જ આપણને આજના જટિલ પ્રશ્નોના ઉત્તર આપી શકશે. ખરેખર, જો એક CEO પોતાની કંપનીમાં કોઈ સંકટનો સામનો કરી રહ્યો હોય, તો માત્ર ફાઇનાન્સના નિયમો તેને તેમાંથી બહાર નહીં કાઢી શકે. તેને ઇતિહાસમાંથી પ્રેરણાની જરૂર પડશે. લોકો સાથે વાતચીત કરવા માટે મનોવિજ્ઞાનની જરૂર પડશે. અને આ બધું એક સાથે લાવી શકવાની ક્ષમતાની પણ જરૂર પડશે. આજના આપણા આ વિશ્લેષણ પરથી સ્પષ્ટ થાય છે કે માત્ર એક પુસ્તકના મુખપૃષ્ઠ અને લેખકની ડિગ્રીઓ પાછળ કેટલી લાંબી અને સઘન બૌદ્ધિક યાત્રા છુપાયેલી હોય છે. આપણે મોટાભાગે બુકસ્ટોરમાં પુસ્તકનું કવર જોઈને તેને જજ કરતા હોઈએ છીએ. પણ જ્યારે આપણે તે શબ્દો પાછળના માળખાને ડીકોડ કરીએ છીએ, ત્યારે સમજાય છે કે સાચું જ્ઞાન કેવી રીતે આકાર લે છે. આ જ કારણસર
ડીપ ડાઇવ જેવો સઘન અભ્યાસ જરૂરી છે. બિલકુલ. આપણે આજે એ જોયું કે કેવી રીતે પ્રાચીન ધાર્મિક મૂલ્યો, વ્યવહારુ બિઝનેસ એક્યુમેન શૈક્ષણિક પદ્ધતિ અને સખત સંશોધન ભેગા મળીને એક એવું ફ્રેમવર્ક તૈયાર કરે છે જે સમય અને સ્થળના બંધનોથી મુક્ત છે. આ પુસ્તક માત્ર મેનેજમેન્ટની ગાઈડ નથી. તો તે ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો એક સંવાદ છે. બહુ જ સરસ વાત કહી તમે. ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો સંવાદ. હા, અને હવે જેમ આપણે દર વખતે આપણા આ સઘન અભ્યાસના અંતે એક વિચારવાલાયક પ્રશ્ન મૂકીએ છીએ, તેમ આજે પણ આ જ ચર્ચાના આધારે કંઈક નવું વિચારવાનો સમય આવી ગયો છે. આજે આપણે જોયું કે કેવી રીતે શિક્ષાપત્રી જેવા પરંપરાગત અને ઐતિહાસિક ગ્રંથમાંથી આધુનિક કોર્પોરેટ મેનેજમેન્ટના અદ્ભુત પાઠ તારવી શકાય છે. જો આપણી પાસે તેને જોવાની યોગ્ય બહુમુખી દૃષ્ટિ હોય તો જ. આ બાબત એક બહુ જ મોટો અને પ્રેરક પ્રશ્ન ઊભો કરે છે. હા, અને તે પ્રશ્ન એ છે કે આપણી આસપાસ એવી બીજી કેટલી પ્રાચીન પરંપરાઓ, લોકકથાઓ કે જૂના ગ્રંથો પડેલા છે જેને આપણે અત્યાર સુધી માત્ર જૂનવાણી કે અપ્રસ્તુત માનીને અવગણી રહ્યા છીએ. શું એવું બની શકે કે કોઈ જૂની ઐતિહાસિક કથામાં આજના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ચલાવવાનું કોઈ અદ્ભુત મોડેલ છુપાયેલું હોય? અથવા શું આપણા પૂર્વજોની કોઈ સામાન્ય લાગતી પ્રથામાં આજના માનસિક તણાવનો ઉકેલ પડેલો હોય? કે પછી લીડરશિપ ક્રાઇસિસનો સીધો ઉકેલ પડેલો હોય? જરૂર છે માત્ર ડોક્ટર ચાવડા જેવો એક બહુમુખી દૃષ્ટિકોણ કેળવવાની, જ્યાં આપણે માત્ર એક જ સીધી રેખામાં વિચારવાને બદલે ઇતિહાસ, કલા, વ્યવસાય અને વિજ્ઞાનને એક સાથે જોડી શકીએ. જો આવી દ્રષ્ટિ કેળવાય તો કદાચ આપણને આધુનિક સમસ્યાઓના સૌથી સચોટ ઉકેલો આપણા જ ભૂતકાળમાંથી મળી શકે તેમ છે. આ એક એવો વિચાર છે જે આપણી આસપાસ રહેલા દરેક જૂના પુસ્તક કે પરંપરાને એક નવી જ નજરે જોવા માટે પ્રેરિત કરે છે. એકદમ સાચી વાત છે. તો આજના આ ડીપ ડાઇવને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. આસપાસની વસ્તુઓનું વિશ્લેષણ કરતા રહો અને નવું શીખતા રહો. આવજો.